કે જ્યાં વશિષ્ઠની સભા હોય ત્યાં તમારું માન ન હોય તો કેવી રીતે જવાય? નારાયણ નારાયણ. અરે મારું સદા ને ચાચું ચાચું હિતનારા મુનિવર, તમારું કેવું સત્ય છે. હું આજે દેવ સભામાં જઈશ અને વશિષ્ઠ ઋષિનું અપમાન કરીશ અને બતાવી દઈશ કે હું પણ મહાન તપસ્વી ઋષિ છું. નારાયણ. તથાસ્તુ. હે સજીવમો બાલ સર્વે, આ રાજ્યની કેવી છે રીતિ. હે સજીવમો બાલ સર્વે, આ પ્રભુની કેવી છે પ્રીતિ. આ રાજ્યના હાલ જણાવો ત્યારે. સૈનિક મારા સુખી કે દુખી, આ રાજ્યના હાલ જણાવો ત્યારે. આ ગગન મેં નવલખ તારા, મેં જ વર્ષે એક જ ધારા. હે સજીવમો બાલ સર્વે, આ રાજ્યના હાલ જણાવો ત્યારે. હે સજીવ, આપણું રાજ કેવું ચાલે છે? ગો બ્રહ્મણ પતિપાલા મહારાજા, રયત વણ દઉ ઉતરે છે. ગોલ વાગે શરણાયું વાગે, ગોલ વાગે શરણાયું વાગે, જય જયકાર ઉતરે છે મહારાજા, રયત આનંદ ઉતરે છે. મહારાજા, આપણા રાજ્યમાં સૌ સાનવના છે, સૌને શાંતિ છે મહારાજા. હે પ્રધાન, આપણે સભામાં હજી સુધી વશિષ્ઠ કેમ નહીં આવ્યો? ગુરુ વશિષ્ઠ વિનાની આ મારી સભા મંદિરના મુહૂર્ત જેવી સાવ મૌન લાગે છે. હે પ્રધાન, હજી સુધી કેમ વશિષ્ઠ ગુરુ નહીં આવ્યા? ઓહો, જાણે વશિષ્ઠ ઋષિ વિના તો જાણે અંધારું જ હોય. અરે શું વશિષ્ઠ ઋષિ એક જ ઋષિ છે અને અમે અહીંયા બધા બેઠેલા શું અમે જાનવર છીએ? આવો ગુરુદેવ, આવો ગુરુદેવ, પધારો ગુરુદેવ, પધારો. આયુષ્માન ભવ. ઓહો, આ વશિષ્ઠ ઋષિનું ઇન્દ્રની સભામાં કેટલું બધું માન છે. આ બધું મારાથી કેમ જોયું જાય? જો મને ખાલી એક મોકો મળે ને તો આ વશિષ્ઠ ઋષિને આ દેવ સભામાં ઝાંખો પાડવો છે. અરે ગુરુદેવ, મારા મનમાં એક શંકા ઉદ્ભવી છે. એના નિરાકરણ માટે હું તમને એક પ્રશ્ન પૂછવા માંગુ છું. પૂછો પૂછો દેવરાજ, શું પૂછવું છે તમારે? અરે ગુરુવર, આપ તો ઘણા બધા દેશાટન કર્યા છે. આ પૃથ્વી પર કોઈ એવો રાજા છે કે જ્યાં મૃત્યુ પામે ને ત્યાં સુધી કોઈ સત ન ચૂકે એવો કોઈ રાજન છે ખરો? ઓહો, પૃથ્વી ઉપર તો એક જ સત્યવાદી રાજા છે, અયોધ્યાપતિ હરિચંદ્ર. જો વશિષ્ઠ ઋષિ હરિચંદ્રનું નામ આપે ને તો વશિષ્ઠને ખોટા પાડી આ દેવ સભામાં મારે ઝાંખા પાડવા છે. હા દેવરાજ, આ ધરતી ઉપર એક જ એવો રાજા છે જેણે આજ સુધી ક્યારેય અસત કર્યું નથી. એ રાજા છે અયોધ્યા નગરીનો રાજા, રાજા હરિશ્ચંદ્ર. વાહ દેવ મુનિ વાહ, સારો ગપ્પો માર્યો હો. વળી હરિચંદ્ર કેવોનો સત્યવાદી થઈ ગયો? અરે ગપ્પો નથી માર્યો મુનિ શ્રેષ્ઠ. હરિશ્ચંદ્ર તો સત્યવાદી છે, સત્યનું પાલન કરવા વાળો રાજા છે. અને તોય તમને ભરોસો ન હોય તો તમારે જે પારખા લેવા હોય ને એ લઈ લો. સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર તો સત્યમ પરમ ધીમહીના રસ્તે ચાલવા વાળો રાજા છે. એ ક્યારેય અસત કરે નહીં, સત્યનો સાથ દેવા વાળો રાજા છે મુનિ શ્રેષ્ઠ. અને અહંકારના વાદળા ગમે એટલા સૂર્યને ઢાંકી દે ને તોય સૂર્ય ઝાંખો થતો નથી. અરે તમારા જેવા ભૂગોળને દિવસે દેખાય નહીં એનો અર્થ એ નથી કે સૂરજનારાયણ ઉગતા નથી. સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર તપતો સૂર્ય છે, સત્યનો સૂર્ય છે. તો શું દેવ ઋષિ તમે મને ઘોળ કીધો? અરે યાદ રાખજો કે હરિચંદ્રનું સત્ય હું જ છોડાવીશ. અરે તારા જેવા એક નહીં હજાર વિશ્વામિત્ર આવે ને તોય સત્યવાદીનું સત્ય ન ચૂકે. અરે દેવ ઋષિ, અહંકાર હું નહીં પણ તમને છે. અરે તમે જોઈ લેજો, હરિચંદ્ર રાજાનું સત્ય તો હું જ છોડાવીશ. એલા મુખ્ય તારો અહંકાર હું સત્ય એનું તોડી નાખું રે. આ હલો હું તો બળની તલવાર હું સત્ય એનું તોડી નાખું રે. એટલે કરું હું અયોધ્યામાં વાસ હું સત્ય એનું તોડી નાખું રે. એને સુતે નહીં આન
છે શાન હું સત્ય એનો તોડી વિચારીને વાત નાખું રે. કરજો પોલીસ બેન. અરે દેવ ઋષિ વશિષ્ઠ, હું અત્યારે જ જાઉં છું અયોધ્યા, અને જો હરિશ્ચંદ્ર રાજાનું સત્ય નો છોડાવું ને તો હું કૂતરાની ખોપરીમાં હા, 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 સાચી પોલીસ શ્રેષ્ઠ. વિચારીને પ્રતિજ્ઞા કરજો હો, પછી પછતાવું ન પડે. અરે પસ્તાવું મારે નહીં પડે ઋષિરાજ, હું અત્યારે જ અયોધ્યા જાઉં છું. સ્વાભિમાન મૂકી દો તમારું. એ સત્ય ક્યારેય નહીં ચૂકે. જે પારકા કરવા હોય એ કરી લો, જે પરીક્ષા કરવી હોય એ કરી લો. અરે દેવ ઋષિ વશિષ્ઠ, હું એને એટલું કષ્ટ આપીશ, એટલો દુઃખી કરીશ, એને રસ્તે રજળતો કરી દઈશ, અને એના માથે એટલું દુઃખ પાડીશ કે એને સત્ય ચૂકવું જ પડશે. તો તમારી પ્રતિજ્ઞા હોય ને તો સાંભળી લેજો. મારી પણ એક જ પ્રતિજ્ઞા છે. સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર જો સત્ય ચૂકે ને તો 7 દિવસ કૂતરાની ખોપરીમાં ભોજન હોય કરીશ. એટલે વિશ્વામિત્ર, ઓહો, આ મને કેવી કબૂતી સૂજી. દેવ ઋષિ વશિષ્ઠની સાથે જ્ઞાનની વાત ન કરતા મેં એની સાથે અહંકાર કર્યો, એને ન કહેવાના વેણ કીધા. પણ સત્યવાદી હરિચંદ્ર કઈ સત્ય સુખશે નહીં, પરંતુ હવે એક જ રસ્તો છે, જેટલી થાય એટલી મહેનત કરું. અને અત્યારે હરિચંદ્ર રાજાના બાગનું ભૂંડ બનીને ઉજાડ્યું, અને પછી હું આગળ મારી યુક્તિ કરીશ. મહારાજ, આપણા બાગમાં એક મોટો ભૂંડ આવ્યો છે. શું વાત કરો છો માળી? આપણા બાગમાં ભૂંડ આવ્યો, આપણો બગીચો અનુપમ છે એ ઉજળ કરી રહ્યો છે. સામંતો બધે સામના થાવ અને બાગને લેવ ઘેરી. ભાઈ રંગને દોષ દેજો, કેવું ઘટે તે કહેજો. આજ અનુપમ બાગ તમારા વડા આવી ભરાણા. વન સમા બાગ તમારા રાયણ. હે સામંતો બાગને લેવ ઘેરી. અને જો ભૂંડ બને અને મારી સમજે એને હું ભરત સમજુ જાણી. સારું સામંતો, સૌ સાવધાન થાવ. અરે સામંતો, મારી એક શરત છે. આપણે ભૂંડને પકડીએ છીએ પણ પકડાયો તો એટલે એક શરત એ છે કે જેના ઘોડા પાસેથી ભૂંડ જાય ને એને જીવતો મરેલો પકડવાનો રહેશે. તો ચાલો મને પકડો એને. અરે સામંતો, ઉભા રહ્યો. આપણી શરત મુજબ ભૂંડ હવે મારા ઘોડા પાછળથી ગયો છે, તો માટે હું ભૂંડને પકડી હમણાં આવું છું. તમે અયોધ્યામાંની વાટ જોઈજો. વર કન્યા સાવધાન. ઓહો ગુરુદેવ, ક્ષમા ચાહું છું. આપણી વિધિમાં ખલેલ પડે તો કૃપા કરી દેજો. અહીંથી કોઈ શિકાર જતો જોયો છે? અરે ભાઈ, શિકાર જોતા તો નથી જોયો, પણ હરિચંદ્રના રાજમાં આ તું છે કોણ? મહારાજ, હે મુનિ શ્રેષ્ઠ, હું અવધપતિ રાજા હરિશ્ચંદ્ર છું. અરે હરિચંદ્ર ક્યારેય ન હોય. અરે હરિચંદ્ર રાજા કોઈ દિવસ શિકાર કરવા નથી નીકળે. અરે મહારાજ, હું શિકાર કરવા નથી નીકળ્યો. મારા અનુપમ બાગને ભૂંડને આવી વેર વિખેર કર્યો છે, એનું શિક્ષણ કરવા આવ્યો છું મહારાજ. અરે રાજા, તારો બાગ તો હતો એવો ને એવો થઈ જશે, પણ જે જાનવરને તું મારવા નીકળ્યો એ પછી ફરીવાર જીવતો થાક ખરો? હે મુનિ શ્રેષ્ઠ, કૃપા કરી મને આ પાપ કરતા મને અટકાવ્યો છે, માટે મને આમાંથી અવગત કરો. અરે રાજા, આ બ્રાહ્મણ કન્યા અને બ્રાહ્મણ કુમારના લગ્ન થાય છે, તો કઈ દાન લેતો જા અને આ લાવો લેતો જા. હે મુનિ શ્રેષ્ઠ, અહો ભાગ્ય મારા. આ બ્રાહ્મણ કન્યાને હું સવામણ સોનું દાન આપું છું. રાજા, હે બ્રાહ્મણ દીકરી, તું મને શું દાન દક્ષિણા આપીશ? દાદાએ જે સવામણ સોનું મને દાનમાં આપ્યું એ ગુરુ મહારાજ તમને હું આપી. ભલે. મહારાજ, હે મુનિ શ્રેષ્ઠ, તમે અત્યારે અયોધ્યા આવો, હું મારા ભંડારમાંથી તમને સવામણ સોનું અર્પણ કરું છું. અરે રાજા, એ સવામણ સોનું તો અત્યારે તારી પાસે રાખ. જ્યારે મારે જરૂર પડશે ને ત્યારે હું આવીને માંગી લઈશ. જેવી આપણી આજ્ઞા મહારાજ, પણ સર અવશ્ય આવજો. તમારું સવામણ સોનું મારી પાસે જમા પેટે રહેશે. ભલે રાજા. તો ચાલ હવે અત્યારે હરિચંદ્રના પતિ તારામતી અને કુંવર રોહિત પાસે જઈ અને એના આભૂષણો લઉં. તમારા અલંકારો આપશો? અરે ગુરુ,
બ્રાહ્મણ કન્યાના લગ્ન. અરે મારું તે કેવું અહોભાગ્ય હોય કે એક બ્રાહ્મણ કન્યાના લગ્ન પ્રસંગે મારા અલંકારોની હટ કરી છે. આપ મારા અલંકારો લઈ જાઓ અને રાજી ખુશીથી લગ્ન કરો. પણ દેવી વચન આપો કે તમે દીધેલું દાન ફરી પાછું નહીં માંગો. અરે હું સત્યવાદી રાજા હરિશ્ચંદ્રની રાણી આજ તમને વચન આપું છું કે દીધેલું દાન અમે કદાચ પાછું મેળવતા નથી. અમારું વચન છે ગુરુદેવ. જય હો તારામતી, તમારી જય હો. તો ચાલ હવે કુંવર રોહિત પાસે જઈ અને એના અલંકારો લઈ લઉં. હે રાજા હરિચંદ્રના પાટવી પુત્ર, મેં તમારી કીર્તિ બહુ સાંભળી છે. તમે પણ તમારા પિતાની જેમ બહુ મોટા દાનવી છો. તો શું આ બ્રાહ્મણ બાળકને તમે તમારા અલંકારો આપશો? એને જનોઈ આપવાની છે અને એ બાળકે હઠ લીધી છે કે જો કુંવર રોહિત એના અલંકારો આપે ને તો જ જનોઈ ધારણ કરવું. અરે એમાં વડે વિચારવાનું શું હોય? એક બ્રાહ્મણ બાળ જમાઈ પ્રસંગે મારા આભૂષણ પહેરે એવા મારા ક્યાંથી સદભાગ્ય હોય? લે બાળક, રાજી ખુશીથી આહાર ગ્રહણ કરે. પણ વચન આપો કુંવર કે આ દીધેલું દાન તમે ફરી પાછું નહીં માંગો. અરે હું પણ રાજા હરિશ્ચંદ્રનો બાળ છું. આપેલા ઘરેણા જો પાછા માંગુ ને તો બ્રાહ્મણ જય હો તમારી કુંવર, જય હો. બેટી વાળા દસ નવ બહુ જય હો રાજા હરિચંદ્ર, તમારી જય હો. વધારો મુનિ શ્રેષ્ઠ, વધારો આચરણ ગ્રહણ કરો. અરે રાજા, તમારી તો દેશ વિદેશમાં કીર્તિ ફેલાઈ ગઈ છે. જેવો જ્ઞાની વળી દેવો જ નાની. અરે મહારાજ, આપ વખાણ કરો છો, હું તો એક પામર મનુષ્ય કહેવાય. અરે રાજન, મોટા માણસો પોતાના વખાણ જાતે નથી કરતા. પણ હે રાજન, જો કોઈ રાજ તમારી પાસે દાનમાં માગે તો તમે આપો ખરા? હા હા મહારાજ, કોઈ સુપાત્ર જો મળે ને તો મારું અયોધ્યા નગરી અને દાન તો જરૂર આપો. અરે રાજા, તો આ રાજની હું જ ઈચ્છા કરું છું. શું તમે મને દાનમાં આપશો? અરે ઓહો ભાગ્ય મહારાજ, મારા એવો ભાગ્યકાથી તમારી જેવો સુપત્ર મળે એટલે અવશ્ય દાન આપું. આજ લાગે છે કે મારા માથેથી મોટો ભાર ઉતરતો એવું લાગે છે. મહારાજ સ્વીકારી લ્યો આ અયોધ્યા નગરી. અરે રાજન, બોલાશે પણ અપાશે નહીં હો. બોલો મહારાજ, તો આની માટે હું શું કરું? કોણ છે હાજર? બોલો મહારાજ, તમે જે કહો એ રીતે હું દાન આપવા તૈયાર છું. રાજન, રાજ તો દાનમાં આપી દીધું પણ મારું સવામણ સોનું તો નથી ભૂલ્યો ને? અરે મહારાજ, આ રાજ મેં તમને આપ્યું એમાં શું સવામણ સોનાનો સમાવેશ ન થયો? ના રાજન ના, આપણે એવી વાત નહોતી થઈ. સવામણ સોનું તો તારે મને અલગથી આપવું જ પડશે. ભલે મહારાજ, રઘુકુળ રીત સદાચારી આઈ, પ્રાણ જાય પણ વચન ન જાય. મહારાજ, હું તમને સવામણ સોનું અવશ્ય આપીશ. અરે કોઈ કુમાર રોહિત અને કોઈ આરામતીને બોલાવો. આમંત તો જાઓ બોલાવો. અરે અરે આ મારા પતિદેવને આ શું થઈ ગયું છે? અરે તારામતી, તમારા કિંમતી આભૂષણો ક્યાં ગયા? અરે સ્વામીના, એક બ્રાહ્મણ કન્યાના લગ્ન પ્રસંગે બ્રાહ્મણ કન્યાના દાન માટે મેં આભૂષણો ઋષિ મુનિને છે અર્પણ કરેલા છે અને દાનમાં આપેલી વસ્તુ સ્વામી આપણે પાછી મેળવી ન શકીએ. મારા નાથ પાછી ન મેળવી શકીએ. બરોબર વાત છે તારામતી, તમે મારો કુળ ઉજાડ કર્યું છે. અરે કુમાર રોહિત, બેટા તમારા કિંમતી આભૂષણો ક્યાં ગયા? પિતાજી, મારા કિંમતી આભૂષણો એક બ્રાહ્મણ બાળને જમાઈ પ્રસંગે દાનમાં આપી દીધા. ઓહો, બહુ સરસ કર્યું. હે પરમાત્મા, આ શું ભાવ? અરે સ્વામી, આ શું થયું? જાગૃત થાવ, જાગૃત થાવ. આ શું થઈ ગયું?
ખરે તમારા પતિ હરિચંદ્રએ મને એનું રાજદાનમાં આપી દીધું અને સવામણ સોનું પણ આપવાની વાત થઈ હતી તે દેવું ન પડે ને એટલે ઢોંગ કરે છે. જાગો સ્વામી જાગો. આપણી પાસે 3 કિંમતી આભૂષણો છે અને ત્રણેય કિંમતી આભૂષણો મહારાજને દાનમાં આપી અને આપણે ઋષિ મુનિના ઋણમાંથી મુક્ત થઈશું. કહો તારાપતિ કહો, તમે મારો પોટલો હળવો કર્યો છે. કહો જલ્દી કહો તારાપતિ, આ વિશ્વામિત્રના ઋણમાંથી આપણે મુક્ત થઈશું. અરે સ્વામી, એક તમે, એક હું અને એક રોહિત, આપણે ત્રણેય કાશીની ફર બજારમાં વેચાશું અને બ્રાહ્મણના ઋણમાંથી મુક્ત થઈશું મારા નાથ. ઓહો તારાપતિ, સુંદર વાત કરી છે. તમે મને ચિંતામાંથી મુક્ત કર્યો છે. તો ચાલો આપણે કાશીનગરમાં જઈ ત્રણેય વેચાઈ જઈએ. થોભી જાઓ રાજન, ખાલી ફક્ત એક જ વાર કહી દો કે હું સવામણ સોનું નહોતો બોલ્યો. આ રાજપાટ બધું જ તમને પાછું આપી દઉં, મારે કઈ ન જોવે. ક્ષમા કરજો મહારાજ, હવે ન બને. તમને તમારું સવામણ સોનું અમે જરૂર આપશું. અરે રાજન, તારા બહેની છોકરાનું તો વિચાર. હે મહારાજ, જેના કુળમાં રઘુ રાજા જેવો જન્મ્યા હોય એને તો શું વિચારવાનું. તમને તમારું સવામણ સોનું મળી જાય એટલે તમારું ઋણમાંથી મુક્ત થશે. ભલે રાજન, જેવા તારા ભાઈ. તો રાજન, જ્યારે આ રાજ આપી દીધું અને હવે વેચાવા જવું છે તો રાજના અલંકારો તારા શરીર ઉપર સારા નથી લાગતા, એને ઉતારીને અહીંયા જ મૂકતો જા. ભલે મહારાજ, જેવું આપ કહો એમ કરશું. લ્યો સ્વીકારી લો શ્રીમતી કરો. મહારાજ, આ રાજ મૂકો. મહારાજ, આ રાજ વૈભવ આજ આપણા શરણે સમર્પિત કરું છું. હવે અમે કાશીનગરમાં વેચાવા માટે જઈએ છીએ. રાજન, તો મને હજુ એક વચન આપતા જાઓ કે જ્યાં સુધી મારા ઋણમાંથી મુક્ત નહીં થાવ ને ત્યાં સુધી અયોધ્યાનું અન્ન જળ તમારા માટે અઘરાજ છે. હે મહારાજ, આ શું બોલ્યા? લાવો જળ. હે મહારાજ, હું હરિચંદ્ર ત્રિશંકરનો પુત્ર, 14 બ્રહ્માંડ, 9 લાખ તારા અને 14 બ્રહ્માંડની સાક્ષીએ હું તમને વચન આપું, જ્યાં સુધી વિશ્વામિત્રના ઋણમાંથી મુક્ત ન થાવ ને ત્યાં સુધી અયોધ્યાનું પાણી મારી માટે, હું તારા અને રોહિત માટે અમારું અયોધ્યાનું પાણી રામ છે. લ્યો મહારાજ, અમે જઈએ છીએ. હે નારાયણ, હે નારાયણ.
પાણી ન પીવાય. એનો ભાઈનો પરબ છે ભાઈ, પાણી પીતા જા. ના ના ભાઈ, અમારે વિશ્વામિત્ર ઋણમાં છે, અમારથી પાણી ન પીવાય. વિશ્વામિત્ર અહીંયા ક્યાં જોવે છે? અરે ભાઈ, વિશ્વામિત્ર ન જોતો તો કાંઈ નહીં, પણ અખિલ બ્રહ્માંડનો પરમાત્મા એ તો જોવે છે ને ભાઈ. અમારું સત્ય તો તૂટવું ન જોઈએ. હા લાગે છે આમ નહીં માને. હે સૂર્ય દેવતા, એવો તાપ પાડો કે આ ધરતી ધગધગી ઉઠે. અરે પિતાજી, બોલું છું. માતાજી, બોલું છું. હાય હાય અરે વિપરીત થશે અમારી માતા. મારો બેટા, દુઃખ તો સહન કરવું જ પડશે મારા વાલા, દુઃખ તો સહન કરવું જ પડશે. ભગવાનનું નામ લે મારા વાલા, ભગવાનનું નામ લે. અરે બેટા રોહિત, ધરતી માતાને પ્રણામ કરી, પરમ કૃપાળુ પરમાત્માને યાદ કર. એનું નામ લે નારાયણનું. ધરતીના પેટાળમાંથી તને કાઢા ફુવારો છૂટશે બેટા. યાદ કર પરમાત્માને. હે પરમાત્મા, મારા દીકરાની રક્ષા કરજે. નારાયણ નારાયણ. અરે વાહ પિતાજી, આ ધરતી તો કાઢી એમ થઈ ગયો.
હવે હવે ચાલો ધીરે ચાલો કાશી હવે છે કોઈ અમને ખરીદવા વાળો? શું તારામાંથી વેચાય છે? આની કિંમત કહો. હે રાજા હરિશ્ચંદ્ર, હવે તો વિચારી લે. તારી સતીને એ ગુણિકા એ ખરીદવા આવી છે. ખાલી એકવાર કહી દે કે હું સવારમાં સોનું બોલ્યો જ નહોતો, હજુ તારું રાજ તને પાછું આપી દઉં. હે મહારાજ, હવે રાત વીતી ગઈ. હવે ભલે અમારે વેચાવવું પડે તો પણ મંજૂર છે. ભલે બોલી લગાવો મહારાજ. અને હજી એકવાર વિચારી લે. તારી રાણીનો વિચાર તો કર. ના ના મહારાજ, જેનો હરિચંદ્ર જેવો હોય એવી તારાને વિચારવાનું ન હોય. ભલે જેવી તારી મરજી. હા, તારામાંથી વેચાય છે અને એને ખરીદવી હોય તો એની કિંમત 1000 સોનામાં હશે. શું રૂપની પ્રમાણમાં આની કિંમત 1000 સોનામાં 1000 સોનામાં તો પલમાં આપું. લ્યો ગણી લો. લેવો મહારાજ વિશ્વામિત્ર, સ્વીકારી લ્યો 1000 સોના મોર. ભલે ગુણિકા, તમે તારામતીને લઈ જઈ શકો છો. અરે બહેન, બોલો મારે શું કામ કરવાનું? અરે તારામાંથી તારે કાંઈ કામ કરવાનું નથી. લે આ ચાવીઓ. પટારામાંથી આ ચોના મોર અને સારા વસ્ત્રો પહેરી રસ્તા ઉપર જતા આ માણસોને તારે મોહમાં બચાવવાના છે. અરે રે, આપ શું બોલી રહ્યા છો? આવું અવધ કામ કરવામાં મોટું પાપ છે. માટે આ કામ હું નહીં કરી શકું. બહેન, મને બીજું કામ સોંપો. એમાં વળી બાપ કે બાપ શું? અરે હું સત્યવતી રાજા હરિશ્ચંદ્રની રાણી. આવું અવધ કામ કરતા મને પાપ લાગે છે. માટે બહેન, હજી કહું છું, મને બીજું કામ સોંપો. અવધ કર્મ કઈ કામ નહીં કરું.
બોલ, તારે મારા આજ્ઞાનું પાલન કરવું છે કે? અરે બેન પ્રાપ્ત થાય પણ આવો નિસ કપટ કામ કરીશ માટે હે બેન મને બીજું કામ બતાવો. ઊભી રહે, તું એમ નહીં માને. અરે રામ અરે રામ અરે રામ. શું મારા ભક્તજનોને આવું દુઃખ પડે છે? વાંદરો બનીને બીજ ગુણિકારો નાક કાપી નાખું. અરે રે, આ તો લોહી નીકળ્યું લાગે છે. મારા રોયા વાંદરાએ આ મારું નાક કાપી લીધું. અને નાક તો કાપ્યું પણ મારા કાન પણ કાપી લીધા. અરે રે, હવે હું શું કરું? આ શપથ પગી તું જાતી આવી ત્યારથી જ મારું આ બધું નીકળ્યું છે. અને લ્યો આ તમારી બાઈને મારે ના જોવે. આને અવતાર મારું નાક કપાયું માટે મારી 1000 સોનામાં મને પાછી આપો. જોયું ને રાજા, મેં નહોતું કીધું કે કોઈ ઘરાક નહીં થાય, માટે હજુ કહું છું, માની જાઓ. ખાલી એકવાર કહી દો કે મેં સવા મણ સોનું માંગ્યું જ નહોતું. હજુ તમારું રાજ તમને પાછું આપી દઉં. મહારાજ રહેવા દો, આ ગુણિકાને નહીં 100,000 સોનામાં આપી દો પાછી. મહારાજ બોલી લગાવો, ફરી પછી બોલી લગાવો. અરે છે કોઈ હરિચંદ્ર તારામતી અને કુંવર રોહિત વેચાય છે? છે કોઈ ઘરાક? અરે આ સ્ત્રીની શી કિંમત છે? આ સ્ત્રીની કિંમત 1000 સોનામાં છે. લ્યો ઋષિમુનિ, 1000 સોનામાં. ભલે તમે તારામતીને લઈ જઈ શકો છો. તારા ગમે તેવી હિંમત કરે ને તો હવે પાછા ન આવતા. ત્યાં જઈને પોતાની જીભ કરીને મરી જશો. હવે પાછા ન આવતા. ભલે સ્વામીનાથ. અરે કહો મારે કામ શું કરવાનું? જો તારા મારા ઘરે બૈરું નથી એટલે હું તને લાવ્યો છું. ત્યારે મારે કામકાજમાં તકલીફ પડે છે. તારે રોજ સવારે સ્નાન કરી નાહી ધોઈ પૂજા પાઠ કરી બગીચામાં ફૂલ વીણવાના અને હાર બનાવવાના અને મારા માટે ગરમ પાણી કરવાનું, મારા કપડાં ધોઈ દેવાના અને મારા ઉંમર વચ્ચે બેહવાનું. જો કોઈ રાડો દેતો મારા નામનો સાથ પાડે તો તારે રજવા ભરવાનું. વાહ પિતાશ્રી વાહ, તમે તો ખૂબ સુંદર કામ સોંપ્યું છે. આજથી આ કામ હું રીતે કરીશ. જો તારા તું મારી બેન છો, હું તારો ભાઈ છું. તું મારી દીકરી, હું તારો બાપ. તું મારાથી ડરીશ નહીં. વાહ પિતાશ્રી વાહ, તમે તો ખૂબ પાછું સુંદર કામ સોંપ્યું છે. આ કામ છે હું આનંદથી કરીશ પિતાશ્રી, આનંદથી કરીશ. જો એમાં કાંઈ ફેરફાર ન થવો જોઈએ હો. ભલે પિતાશ્રી. અરે છે કોઈ ખરીદદાર? હરિચંદ્ર અને કુંવર રોહિત વેચાય છે. છે કોઈ ખરીદદાર? શું કિંમત છે સોનાની? કુંવરની કિંમત 800 સોનામાં છે. જો છોકરા, હું છું આ રાજનો માળી અને મારી નોકરી કરું છું અને મારી ઉંમર થઈ ગઈ છે એટલા માટે તને વેચાતો લીધો છે. અહીંયા બાગમાં તારે રહેવાનું, ધ્યાન રાખવાનું, રાત દિવસ રહેવાનું. જો મને યાદ આવશે તો હું તને જમવાનું મોકલાવીશ, નગર ભૂખ્યા રહેવાનું અને નીચે પડ્યા ફળ ખાવાનું. જો તે ફળ પડ્યા તો તારી ચામડી ઉફળી લઈશ. આ ગંગા કાંઠે બાગ તને દેખાડું. પિતાશ્રી
આ અવસરે મારાથી કઈ આપણો અપરાધ થયો હોય તો મને ક્ષમા કરી દેજો. હે બેટા રોહિત, ધીરજ ધર મારા દીકરા, ધીરજ ધર. રોહિત મારા દીકરા, અરે રાજન, આટલા દુખી થાવ છો તો ખાલી એકવાર બોલી દો ને કે હું સવામણ સોનું બોલ્યો જ નહોતો. હજુ તમારી તારામતી, તમારો કુંવર રોહિત અને તમારી અયોધ્યા નગરી તમને પાછી આપી દો. હે મારા, હવે શું બને? મારી અર્ધાંગીની ગઈ, મારો દીકરો ગયો અને હરિચંદ્ર તો શું કામનો છે? વેચો લગાવો બોલી, જેને જોતો હોય એ બોલો અને વેચી નાખો મને. મારે તો હું દીકરો વેચાવો, તારામતી વેચાવો, હું તો શું કરું? લગાવો બોલી. ભલે રાજન, જેવી તારી મરજી, પણ અત્યારે સૂર્યાસ્ત થવા આવ્યો છે. મને લાગતું નથી કે તારો કોઈ ઘરાક થશે. તો આપણે કાલે સવારે આવીએ. ભલે મુનિ શ્રેષ્ઠ, જેવી આપની આજ્ઞા. છતાંય જો કોઈ આવી જાય, છે કોઈ ખરીદાર, રાજા હરિચંદ્ર, અયોધ્યાપતિ હરિચંદ્ર વેચાય છે કોઈ ઘરાક? હા હા મહારાજ, શું હરિજન વેચાય? ઓ બાપ, મારો મેલો. અરે રાજા હરિચંદ્ર, વિચાર તો કરો. એક લુખી તમારો ખરીદાર થઈને આવ્યો. હજુ કહું છું કે એક વાર બોલી દે હરિચંદ્ર કે હું સવામણ સોનું બોલ્યો જ નથી. હજુ તને બધું પાછું આપી દઉં, ખાલી એક વાર બોલી જા. કેમ બને મહારાજ? કેમ બોલું? રાજ હોય ગયો. હવે તો રહો, લોખીની ઘેરે રહો કે માણીની ઘેરે રહો, ગમે ત્યાં રહો, મારે તો નોકરી જ કરવાની છે. તમારે તો સવામણ સોનાથી મતલબ છે મહારાજ. વેચો, જ્યાં વેચો તે મને મંજૂર છે. તો ભલે રાજા, જેવા તારા ભાઈ. એ ભાઈ, જો તારે હરિચંદ્રને જોતો હોય ને તો એની કિંમત 1200 સોનામાં હશે. ભલે મહારાજ, લ્યો આ 1200 સોનામાં. લેવો મહારાજ, સ્વીકારી લે. વિશ્વામિત્ર, હવે તો તમારા રૂમમાંથી મુક્ત થયો ને? હા રાજન, હવે તમે મારા ઋણમાંથી મુક્ત છો. હે વિશ્વામિત્ર, હવે હું ક્યાંનો રાજા રહ્યો? હવે હું તો લોખીની ઘેરે બેસાડો, મને રાજા કહેવા અને મને પાપમાં પાડો મહારાજ. તો જય શ્રી રામ, તમારો ને મારો હવે સાથ છોટો. હું તમારા રૂમમાંથી મુક્ત થયો છું મહારાજ. ભલે રાજન, આજથી તું તારા રસ્તે અને હું મારા રસ્તે. અરે ઓ હરિયા, મને આ હરિચંદ જેવા નામ મને આવડે નહીં. આજથી તારું નામ હું ખેમરો મસાણી રાખું છું. ભલે પ્રભુ, જેવો તમારો હુકમ. અને હું આ કાશીનગરના સંતાનની રખેવાળી કરું છું. હવેથી મારાથી આ કામ છે થતું નથી. એટલે આજથી આ કાશીનગરના સંતાનની રખાવટ તારે કરવાની છે. અને જો કોઈ શબ બાળવા આવે તો 1 રૂપિયો અને સવાગસ કપડું અને સાથે જો ખીચડી લાવે તો તારે ઠીબડીમાં રાંધીને ખાવાની નથી. આ તો ખાસ કાળજી રાખશે. બોલ, થશે આ કામ? હા મહારાજ, હું બધું જ કામ માલિક તમારું કરીશ. અરે આ કાશીનગરના સંસારમાં ચાલ અને ઝૂંપડી બાંધી આપો અને ત્યાં તું રહેજે. મને મારી રજા સેવામાં કોઈ ફેરફાર થવો જોઈએ નહીં. અને લે આ દામ અને આ બધું ઉતાર અને આ બધું ધારણ કર. માવા જતો હતો કે ભલે મહારાજ, હવે તો તમે જ મારા મહારાજ ને જેવી તમારી આજ્ઞા હશે એવું હું કામ કરીશ. ભલે પ્રભુ. અને ક્યાં કાશીપુરીનો સંત આ શમશાન ભૂમિ. અરે એ પ્રમાણ, અરે એથી પ્રમાણના માલિક, તારી કેવી ગતિ ન્યારી છે. પળમાં તો રાજાને રંગ અને રંગને રાજા મળે. હે ઈશ્વર, તારો તો કેવો ઉપકાર છે. અયોધ્યામાં મને પૂછીને કામ ન થતું, હવે આ શમશાન ભૂમિમાં મળતું મળે તો મને પૂછીને મળે છે. વાહ પ્રભુ વાહ, તારી કેવી ગતિ ન્યારી છે.
આ હરિચંદ્ર માથે આટલી વિપતો નાખી છતાં તે સત્ય છોડતો નથી. તો ચાલ અત્યારે કઈ નવી યુક્તિ કરી અને એને અભાષણનું ભાસ કરાવું. હે ભોળાનાથ પ્રસન્ન થાવ. હે ભોળાનાથ પ્રસન્ન થાવ. માગો ઋષિવર, તમારી શી ઈચ્છા છે? તમે મને સ્તોરે કહો. હે પ્રભુ, કાળસર ડોમને એવો તાવ લાવો કે તે ખાટલા દોષ થઈ જાય. તથાસ્તુ. કાળસર ડોમને તાવ તો લાવી દીધો. તો ચાલ હવે એનો ગુરુ બની અને એના ઘરે જાઓ અને પછી આગળની યુક્તિ કરું. પધારો ભૂદેવ પધારો. મને તો બહુ તાવ આવ્યો છે, મારાથી ચલાતું પણ નથી. અરે તમારો હાથ દેખાડો, હું જોઈ લઉં કે કઈ તકલીફ તો નથી ને. હા ભલે જોવો ને. હે ડોમ, તમને તો ગ્રહ નડે છે પણ કઈ ચિંતા કરવાની જરૂર નથી. સામે ગંગા નદી હાલી જાય ને, 100 ગાગર પાણી ગરમ કરીને નાઈ નાખો, તમારો તાવ ઉતરી જશે. અરે ગંગા નદી તો અમારે કાશીરાજનગરના ભાદરમાં ચાલી જાય છે. ચાલ તો અમારા મસાણીને બોલાવું અને 100 ગાગર પાણી લાવી અને ગરમ કરે. હરિયા ઓ હરિયા, અમારા મસાણી ઓ અમારા મસાણી, હા મહારાજ બોલો. લે આ ગાગર અને આ નદીમાંથી ભરી 100 ગાગર ભરી અને આ તાવામાં ગરમ કર અને મને નવરાવ, જેથી મારો તાવ માટે. ભલે સ્વામી. હે અગ્નિદેવ પ્રસન્ન થાવ. હુકમ ઋષિરાજ, હુકમ કરો. હે અગ્નિદેવ, તમારી જ્વાળા એવી દગાવો કે હરિચંદ્ર જે તાવડમાં પાણી રેડે ને એટલો ઉફાળા